જય માતાજી મિત્રો, રામ રામ બધાયને. હોપ કે આ બધાય મજામાં છો. જો કે હું મજામાં છું ને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એ શુભેચ્છા આપું છું. તો આપણે જો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ ને આજે આપણે જવાનું છે જાનમાં. એટલે મામાજીના છોકરાની જાન જાય છે, લીલવડાથી ભડલી જાન જાય છે. એટલે આપણે તો હવે આજ જાન જાય છે એટલે ડાયરેક્ટ આપણે ભડલી જ જવાનું છે. અને આપણે જો મસ્ત લગ્નમાં જવા તૈયાર થઈ ગયા છીએ અને આપણે લગ્નમાં જવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. પણ આ બાજુ જે નાવાનું ને એવી તૈયારી કરે છે એને બાકી હતું નાવાનું ને એવું. આપણે જો મસ્ત તૈયાર થઈ ગયા અને એ જો હવે નાવાની તૈયારી કરે છે. રામ રામ ને સીતારામ ડાયરા ને. તો અત્યારે તો હવે આજ તો આપણે લાડવા ખાવા જવાનું છે એટલે પેલા પાણી ને એવું બધું ભરી વાળવી નાવાની તૈયારી હાલે કે તો. હા, અત્યારે નાવાની તૈયારી હાલે છે. તમારે બહુ તમે આળહુડા થઈ ગયા છો હમણાં કાંઈ મોડું જ થઈ જાય તમારે. મોડું જ નાવાનું હોય, આપણે વહેલું નાઈને શું કામ હોય. આમ થોડો કામ તડકો થઈ જાય ને એટલે નાવાની મજા આવે. ઠંડી નું હોય આપણને તો તને ખબર હશે કે આપણને ઠંડુ બહુ પાણી લાગે. અને જ્યાં સુધી લાડવા આવે ને ત્યાં સુધી મૂકવાનું થતા નથી. હવે આ છેલ્લા લગ્ન હશે મનમ છે, કંકોત્રી આવે એટલે જવાનું જ થાય. પણ તારા હગામ લાડવા હોય, આ બાના હગામ હોય, એકાદી હગામાં લાડવા હોય. અને આજ તો આપણે ક્યાંય લીલવડાથી ભડલી જાન જાય છે મામાના છોકરાની. હા, મામાના છોકરાની જાન જવાની છે ભડલી. તો આજે આપણે ભડલી લાડવા ખાવા જવાનું છે. તો આપણે નાઈ ધોઈને થઈ જાવી કમ્પ્લેટ. હાલો તો અત્યારે આપણે નાઈને થઈ ગયા છીએ કમ્પ્લેટ. બાબરી પાડવાની બાકી છે. હા, થોડા અત્તર બત્તર લગાવી દો બાબરી પાડી વાળો. પછી આપણે જવાનું છે લગ્ન નહીં. હા, તો પેલા ઘરે જઈશું, માથું બાથું ઓળવી પાવડર સોપડીને. પાવડર સોપડવો પડશે. હું કોઈ સોપડતો જ નથી, આ ખાલી કહું કોઈ સોપડ્યો મેં ત્યાં ભાડ્યું રૂપાળા જ છો. અને આપણે વ્યુઅર્સો કોમેન્ટ કરતા તમે બે આપણે બે ભણેલા કેટલી બે ગ્રેજ્યુએટ થઈ એટલે કે કોલેજ કરેલા છે. અને કાકાની તો ખાતર કરવા નેતાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે. હા, મશીન હાલે છે. જેસીબી નો અવાજ આવતો હશે. તો અત્યારે ઘરે જાય ને કમ્પ્લેટ ફર્સ્ટ ક્લાસ થઈ જાય. બાબરી પાડે. હાલો ત્યાં દાઢી બાઢી સેટ થવા મળ્યો છે. માથા પેલા દાઢી સેટ મીણો કરવો કે મોટા ખાફાર વાળો દેચીઓ રાખવો પડે છે. પેલા દાઢી નું ઓળવવાની, પછી માથું ઓળવવાનું. આપણું કામકાજ એવું હોય. હવે માથું ઓળવીશું. હવે માથું ઓળી નાખો. એવું સારું ઘડીક વારમાં તૈયાર. ના બસ ખાલી દેચો હાથમાં લીધો એ બાબરી પાડી વાળો એટલે એ તૈયાર થઈ ગયા. ને હમણાં હાલતા હોય તો થઈ જઈશું. લાડવા ખાવા હાલો બધા જેને આવવું હોય એને. આજ તો આપણે ભડલી જાવી છીએ. અને જે ભડલી થી વિડીયો જોતા હોય એ કોમેન્ટ કરજો કે અમારું ગામ ભડલી છે, અમારા ગામમાં એવા હતા કે છે તે કોમેન્ટ તો આવે જ તે. અને આપણે બધા વ્યુઅર્સ ને કહી દે જેને વિડીયો આપણા વ્લોગ જોઈને મજા આવતી હોય અને આ સુધી આવી ગયા હોય તો એક લાઈક કરી દીજો. શું કેવું તારું? હા, લાઈક તો કરવાનું કહેવાનું જ હોય ને, જેથી કરીને અમને મોટિવેશનલ મળે અને વ્લોગ બનાવવાની પણ બહુ મજા આવે. તમારો સપોર્ટ ને સાથ સહકાર તો સારો જ છે અને આગળ પણ આવો આપતા રહ્યો એવી અમે આશા રાખી છે. નહીં? હા, અને બાબરી પડી ગઈ છે હવે. અને પછી હવે ધીમે ધીમે હાલતા થઈ જાય લાડવા ખાવા. હાલો તો જો હવે પાણી પીવા મળ્યા છે. પાણી પીને પછી હાલતા થઈ ગયો એટલે રસ્તામાં જઈ ઊભું ન રહેવું પડે. ચો હા, તમારે ઉંમર જઈજો પછી ધીમે ધીમે હાલતા થઈ જાય. હા, હાલો આપણે છે ને બી કમાડ આ કમાડ તો દીધેલું જ છે. બા છે ને એ બા ફરજે છે અને મોટા ભાઈ ની ખેતર ગયા છે. લતાર અને દીદી બેન ને વહી ગયા છે ભણવા. હા, બસ ને દીદુ બે આપણે વહી ગયા. અંકિતા વળે દીદુ પાસ થશે કોમેન્ટ કરશે. દીદુ કોણ? હા, દીદુ કોણ? ના લો હવે આપણે હાલતા થઈ જવી. નહીં, આપણી ગાડી ફર્સ્ટ ક્લાસ તૈયાર છે. અહીંયા સંપલ બંપલ પહેરીને હાલતા થઈ જવી. સંપલ હાલો નવા સંપલ તો હમણાં ગામ ગયા હતા એટલે બાર જ હતા. ગાડી ચાલુ કરી વાળી છે. હવે ધીમે ધીમે હાલતા થઈ જવી. જાફેદ ગાડી જવા જ દેવી પડે. જાફેદ એને ગાડી ઉભી રહે ત્યાં સુધી નહીં ઉભી રહે. નહીં, જાફેસ ગાડી ઉભી રહે કે નહીં આપડી? મેં કે તને એમ થતો કે મને મૂકીને વહી ગયા ખું. ના મને તમારી નો ખબર હોય કે તમે જાપે જઈને ગાડી ઉભી રાખો છો. આપણે જયારે ગામ જવાનું થાય ને પેલા તો આપણે જાપે ઉભા રહેવી. પછી અહીંથી આપણે કેમ કે વ્લોગ નું એવું બધું સ્ટાર્ટિંગ કરતા હોય ને. ઇન્સ્ટાગ્રામ માં રીલ અમારે મૂકવાની હોય હોતા ને એટલે નહીં ઇન્સ્ટાગ્રામ ની રીલ બનાવીશું ને પછી તો હાલતા થઈ જઈશું ધીમા ધીમા. નહીં? તો હાલો હવે આપણે ફટાફટ ઇન્સ્ટાગ્રામ ની રીલ બનાવી નાખવી. એટલે ઇન્સ્ટાગ્રામ માં જઈને જોઈ લેજો, એમાં રીલ આપણે મૂકવી જ છીએ. નહીં? હા, અને ડિસ્ક્રિપ્શન માં આપણે લિંક આપેલી હોય ઇન્સ્ટાગ્રામ ની. આપણે કોઈ વ્લોગ માં કીધું નથી પણ આજ કહી દેવી છે. કહી દીધું. અને ઇન્સ્ટાગ્રામ માં આપણે એક્ટિવ હોઈએ સાંજે અને એમાં આપણે વાતચીત થઈ શકે. તમે કોમેન્ટ કરતા હો કે જવાબ નહીં દેતા આપણે ઇન્સ્ટાગ્રામ માં આપણે ચોક્કસ જવાબ મળી જાય. એક બે દી માં તો ફાઇનલ.
ફાઇનલ. તો હાલો હવે આપણે ફટાફટ રીલ બનાવી નાખી અને મોડું કરાવીને પછી આપણે ધીમાં હાલતું થઈ જવું છે. તો હાલો હવે આપણે જો ખંભાળા વટી ગયા છીએ અને આપણે ગઢાળા રસ્તે ચડી ગયા છીએ અને ગઢાળા પછી આપણે ભડલી આવશે નહીં. હા અત્યારે ખંભાળા વટતા છે જો અહીંયા હવે સુવિધા શરૂ હોય એવું લાગે છે. જો અહીંયા મંદિર આવે છે અને મંદિરનું કામ જ અહીંયા ચાલુ હોય એવું લાગે છે. જો અહીંયા માતાજીનું મંદિર રહ્યું અને આ બધું હજી મંદિરનું કામ ચાલુ છે નહીં. હમણાં થી તો આ બધું આયા નથી એટલે ખબર ન આ બધું જવાનું થાય ને એટલે ખબર હોય. પણ આ એમ કે વાસણ મૂકવાની ને એવી બધી સુવિધા ને બધું કરતા છે. મંદિરનું તો કામકાજ નહીં ચાલતું પણ એવી બધી સુવિધા કરતા છે. વાસણ મૂકવાની જમવાની ને એવું એવી બધી પાછળ વ્યવસ્થા બધી કોઈ તાવો જેવું કરવા આવતા હોય ને એટલે બધી વ્યવસ્થા તો વાસણની કરવી પડે. અને હવે અહીંયા બાબરી વિખાઈ ગઈ હોય એવું લાગે છે પવનની નહીં. ચાલુ ગાડી પવનની વિખાઈ જાય ને પવનની બાબરી વિખાઈ ગઈ અને હવે આપણે જો ગઠાળા રસ્તે ચડી ગયા છીએ અને ગઠાળા પછી ભડલી આવશે નહીં. હા તો હાલો હવે આપણે ગઢડા તાલુકામાં એન્ટર થઈ જાય છીએ નહીં. હા આપણે અમરેલી જિલ્લાની હદ અહીંયા પૂરી થાય છે. હા જો અહીંયા બોર્ડ મારેલું હતું. હા અને હવે આપણે ગઢડા તાલુકામાં પ્રવેશ કરીશું ગયા છે. હાલો તે આપણે જો હવે ભડલી પૂજી જાય છીએ અને ભડલીનું તળાવ ઓગન આમ જો માથે થઈને પાણી જાય છે. ઓગન માથે થઈને ઓગની કેવો મસ્ત દેખાવ આવે છે નહીં. ઉનાળો હોય ને આવું હાલતું પાણી હોય કેવી મજા આવે. ચોમાસા જેવી ફિલિંગ આવી કે ભડલી આવી નો સમજો કેવું મસ્ત દેખાય છે. અને આપણે હવે ગઢડા રસ્તા બાજુ વળવાનું છે. હા ગઢડા રસ્તા બાજુ આપણે વળવાનું છે. હવે આમાંથી ગઢડા રસ્તો કયો હોય આમ ઓલી બાજુ જાય એ છે ને. મને પાણી જોઈને તે ચોમાસા જેવી ફિલિંગ આવી નજારો આવ્યો ને બહુ મજા આવી ગઈ જોવાની. હાલો આપણે આ બાજુ વળવાનું છે. આ છે ગઢડા બાજુનો રસ્તો. એટલે મામાને ફોનમાં એમ કીધું હતું ગઢડા રોડે છે એમ નહીં. એટલે આપણે હવે ગઢડા રસ્તે ચડી ગયા છીએ. સારું આપણે વ્લોગમાં આવી જાવ ભાઈ. જો મામાજીના છોકરા અને આપણે ભડલી પૂજી જાય છે હવે. હાલો રાસ લેવામાં જોડાઈ જાવ. આમાં કોપીરાઈટ આવી જાય કોપી ક્લેમ આવી જાય ગીત બંધ કરી દેવાનું આપણે બીજું શું. આ બાજુ ડીજે ચાલુ છે ખાલી અવાજ. ભાઈ બંધો ભેગા થઈ ગયા. હાલો તે આપણે ગાડી એક બાજુ મૂકી દેવી. ગાડી મૂકતો એક બાજુ અને આ બાજુ તો ડીજે ચાલુ છે એટલે ડીજે નો અવાજ તો આવતો જ હશે. હાલો આપણે સબસ્ક્રાઇબર મળી ગયા છે. હા બદલીથી બદલી ના છો તમે એટલી આ વિડીયો કે તો કોમેન્ટ મારજો તમારી. મેં ચાલતા જાય ને ત્યારે કીધું હતું. અલા વંશ કાલ મેં જોયો તો એ ઓલો વિડિયો તમારો પૈસી ચડાવતા ઈ. હા પગાર કે આપવાનો છે. અમાર વાંસભાઈ ની વાતો કરે છે ને. એની હોવાય હોય અમારે. તો હાલો આપણે અત્યારે જો માંડવી આવતા રહ્યા છીએ અને આપણે આ બધી મામાજીની છોકરીઓ છે બધાને કે અમારે આજે વ્લોગમાં આવું છે એટલે લગ્નમાં જો મસ્ત મસ્ત બધા તૈયાર થઈ ગયા છીએ અને પરણેતર ચાલુ છે અને હવે બધા જમવા જાય છે ને આપણે જમવા જવાનું છે ને. હવે બધા જો માસીની બધા આગળ આવતા થઈ ગયા છે એટલે આપણે પછી જમવા જવાનું છે. અને અમારે જો આ બધી મામાજીની છોકરીઓ જ છે. હાલો આપણે જો હવે જમવા આવતા રહ્યા છીએ. તુલાબેન આપણે ડીશ લઈ લીધી છે. ઉમાબેન ને માસીની બધા જો મામીની બધા આગળ છે. મારા માસી ઓલી બાઈને તો ચોક્કસ લઈ લીધી સોરૈયા. એક મામી બધાય મામી છે ઈ રેખા મામી માસી બધા જો બધા મામી મામા ને માસી ને બધા હોય. અને આપણે બીજા માસી ને એને બધાએ પણ ડીશ લઈ લીધી છે. બાકુ માસી ને બધાય જમવામાં પણ બધું મસ્ત છે. ફ્રૂટ સલાડ આજે પીવાનું. લાડુ બધાય જમવા બી ગયા છે. આપણે મામી ની બધાય પણ હતા. તો હાલો આપણે હવે જો જમવાની ડીશ લઈ લીધી છે અને મામી ને બધા જમવા બેસી ગયા છે.
અમારે ઉમાબેન ને બધા જો માસી ને બધા અડધા માસી છે ને નોખા બેસી જશે ને અમે આટલા મામીઓ ને આ એક માસી મામાની છોકરી અને બધા અમે જમવા બેસી ગયા છીએ અને આપણે જો જમવાની ડીશ મસ્ત તૈયાર છે અને ઉમાબેન તો પાપડ ને ભાત ને બધું હારે લેતા આવ્યા